જો કેવો સરસ મજાનો આપણો મૈસૂર મલાઈ મૈસૂર બનીને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે। તો આવી જ રીતે તમે બનાવજો અને તમને હું બધી રીત કહું છું કઈ રીતે બનાવવો, માપ કેટલું લેવું તે પણ તમને હું આ વિડીયોમાં બતાવીશ। જરૂર ચોક્કસથી તમે જોજો, સ્કીપ કર્યા વગર વિડીયો, અને જરૂરથી મસ્ત બનશે તમારો પણ આ મૈસૂર મલાઈ પાક। તો જાળીદાર સરસ મજાનો ને સૌને ભાવે તેવો છે। તો તમે જોઈ શકો છો, હું નજીકથી પણ તમને બતાવશું કે આપણે લેયર 3 આમાં લીધા છે। જુઓ 3 લેયર આવી ગયા છે। તો જો કેવો સરસ પોચો દાંત વગરના પણ ખાઈ શકે અને જારીવાળો બન્યો છે મૈસૂર। તો તમે પણ બનાવજો। અને ચાલો હવે આપણે જઈએ કિચનમાં અને તમને આની રીત બતાવું છું કઈ રીતે આપણે બનાવીશું। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું વિજયા ચાવડા। સ્વાગત છે તમારું કિચન પોઈન્ટ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મલાઈ મૈસૂર। તો હાલો આજે આપણે બનાવીશું મૈસૂર મલાઈ। તો તમને ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે આજે 2 જ વસ્તુથી આપણે રેસીપી બનાવવાની છે। તો અહીંયા મેં 1 વાટકો મલાઈ લીધી છે, તાજી ફ્રેશ જે આપણે ઘરમાં બનાવીએ છીએ તે મલાઈ લીધી છે, અને 1 વાટકો મેં મોરસ લીધી છે। તો આપણે આ 2 વસ્તુથી જ બનાવવાની છે રેસીપી આજે। તો હવે આપણે આમને લઈશું એક કઢાઈ। કઢાઈની અંદર આપણે લઈ લેશું મોરસ મીન્સ કે ખાંડ, અને આ જે મલાઈ લીધી છે તે પણ આપણે મિક્સ કરી દઈશું આ રીતે। જાડું તળિયાવાળું જે આપણી કઢાઈ હોય તે જ લેવાની, નહીંતર મલાઈ એમાં બળી જાય। એટલે આ રીતે આપણે મલાઈ લઈ લેશું આમાં, અને મોરસ। હવે એને હમણાં આપણે ચૂલે ગેસ ઉપર નથી મૂકવાની, આપણે અહીંયા નીચે જ આપણે એને મિક્સ કરી દઈશું। નહીંતર આપણી મોરસ જો એમને મૂકી દઈશું તો કેરે મલાઈ થઈ જાય એમાં, એટલે નીચે ભેળવી અને પછી જ આપણે ચૂલે મૂકી દઈશું। તો હવે આપણે ગેસ બંધ કરીશું અને કઢાઈ મૂકીશું, અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે, લો ટુ મીડિયમ। હાવ ધીરી આંચે આપણે આને ખાંડ ઉગાડવાની છે। એમાં બહુ જાજી કાંઈ વસ્તુ જોતી નથી, 2 જ વસ્તુથી આપણે મલાઈ મૈસૂર તૈયાર થઈ જાય છે। તો આ ધીરે ધીરે જે ખાંડ આપણી ઓગળશે અને પાણી થશે એમ ઢીલું થશે મિશ્રણ। તો ઘડીક આપણે એને લો ટુ મીડિયમ ગેસ રાખીશું, પછી સહેજ વધારીશું ખાંડ ઓગળી જાય પછી। તો એ આપણી ખાંડ ઓગળી ગઈ છે। તો આપણે હવે ગેસ સહેજ વધારીશું થોડો। જો આપણી ખાંડ એકદમ ઓગળી ગઈ છે, તો તમે જોઈ શકો છો આપણો ગેસ હાવ ધીરો છે। હવે સહેજ ફ્લેમ આપણે વધારીશું। હવે આને એક જ તરફેણમાં હલાવવાનું છે, એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે। આડો અવડો આપણે કાંઈ ચમચો ફેરવવો નહીં, નહીંતર આના જે પેલા થાય છે જાડી એ નહીં થાય, એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું। અને ધીરે ગેસે જ આપણે આને બનાવવાનું છે, બહુ ઉતાવળ નથી કરવાની, બહુ જલ્દબાજી કરવાની નથી, નહીંતર તમારો મલાઈ મૈસૂર બગડી શકે છે। તો જો આપણે જારી થોડી થોડી પડવા માંડી છે, હજી વાર છે, થોડીક વાર આપણે શેકવાનો છે, અને જેમ જારી પડતી જશે એમ આપણે ગોલ્ડન બ્રાઉન જે આપણી મલાઈ છે એ થતી જશે। અને ધીરે ધીરે જ આને હલાવવાનું છે, બહુ ઉતાવળ કરવાની નથી। હું ફરીથી કહું છું કે ઉતાવળ નથી કરવાની, એક જ ડાયરેક્શનમાં આને ચલાવતું જ રહેવાનું છે જ્યાં સુધી આપણી મલાઈ ન પાકે ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો બબલ્સ આમાં પડે છે થોડા થોડા,
જુઓ. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયા તમારા સુધી પહોંચે. અને કોમેન્ટ કરજો કઈ સિટીમાંથી તમે છો. તો તમે જોઈ શકો છો હવે આપણી જારી સરસ પડવા માંડી છે અને હવે થોડીક જ વાર છે. અને હા મિત્રો, આ બે જ વસ્તુમાંથી આપણે ઓલી મલાઈ બનીને તૈયાર થાય છે, મૈસૂર મલાઈ. એટલે આમાં કોઈ ઝાઝા કંઈ ઇન્ગ્રેડિયન્ટ જોતા નથી. આ તો અવેલેબલ બધાના ઘરમાં હોય જ છે. મલાઈ તો આપણે પડી જ હોય છે. તો જોઈ શકો છો તમે કેવી સરસ આપણે જારી પડી છે. તો આને હલાવવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. એ ટિપ્સ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. જો તમે હલાવવામાં થોડું ઘણું પણ એમાં કડકસર કરશો તો તમારી મલાઈ જે મૈસૂર છે એ બગડી શકે છે. અને જો જારી પડી ગઈ છે સરસ મજાની, તો હવે આપણે આને અનરોલ કરી દઈશું. અને અહીંયા મેં આ ટ્રે લીધી છે, જે આપણે કેકની ટ્રે આવે છે એને મેં ગ્રીસ કરીને રાખી છે. તો આપણે હવે એને ટ્રેમાં લઈ લેશું. તો જોઈ શકો છો કેવું સરસ આપણી મૈસૂર મલાઈ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે હલાવવાનું નથી કે આ જ રીતે આપણે આને રાખવાનો છે, કારણ કે જો તમે આને આમથી આમ ઠપકારશો તો આની જે જારી છે એ તમારે બેસી જશે. તો આ જ રીતે આપણે આને લગભગ અડધી કલાક રાખીશું. પછી આના આપણે ચોસલા પાડીશું. આપણો મૈસૂર મલાઈ સરસ મજાનું ઠરી ગયો છે. તો હવે આપણે કાપા પાડી લઈશું. જો આ રીતે આપણે કાપા પાડી લઈશું, સરળતાથી સરસ કાપા પડી જાય છે. તો તમે પણ આ જ રીતે બનાવજો. જો સરસ મજાના કાપા પડી ગયા છે. તો મિત્રો તમે પણ બનાવજો. મૈસૂર બહુ મસ્ત બને છે આ મલાઈ મૈસૂર. અને આ રેસીપી મેં ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી છે, લિંક મારી ઇન્સ્ટાગ્રામમાં છે. ત્યાં જોઈ અને તમે આખી રેસીપી તમારે જોવી હોય તો તમે યુટ્યુબમાં જઈ શકો છો અને જોઈ શકો છો. તો આપણે મળીશું હવે નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.